રાજકોટ એસએનકે સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 6 ની વિદ્યાર્થિનીનો સિનિયર વિદ્યાર્થીઓ હેરાન કરતા હોવાનો આરોપ લગાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં વિદ્યાર્થિનીએ ધોરણ 11ના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ બસમાં હેરાન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। હેરાન કરી અને માતા-પિતાને ગાળો આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સમગ્ર મામલે એસએનકે સ્કૂલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। વિદ્યાર્થિનીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે। મારું નામ ખુશ્બુ તોફિકભાઈ બાબી છે। હું 6ઠા ધોરણમાં ભણું છું અને મારી સ્કૂલનું નામ એસએનકે કંસાગરા સ્કૂલ છે। આ આખી ઘટના 2 મહિનાથી હાલે છે પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધો। 11th સ્ટેન્ડર્ડના છોકરાઓ એમને બુલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે, જેમ ભાવે અમારા મા બાપને કહે છે। અને આજે 2 વાર, કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે। પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે, માથું એવું દુખે। સ્કૂલ વાળાએ 5મી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી, એટલે હવે અમે પોલીસ કમ્પ્લેન કરવા આવ્યા છીએ। અમે જાતા હોય છીએ, જ્યારે બસમાં હજી એન્ટર થતા હોય છીએ ત્યારે એ લોકો પગ વચ્ચે રાખે છે અને જેમ થોડુંક પણ બે ગડી જાય ને એટલે તરત જ અમારી છે ને મા બાપ સામું ગારું બોલવા માંડે છે અને બધું એવી રીતે કરવા માંડે છે। અને આજે તો છે ને હદ જ થઈ ગયું છે। અમે એ લોકોને 2 વાર વોર્નિંગ દીધી, 5 વાર કમ્પ્લેન કરી કે પ્લીઝ તમે અમારી હરી રેવા દો, પણ એ લોકો ના માન્યા। અને આજે તો છે ને એના પપ્પાને બધા આવ્યા હતા, મારા પપ્પાને બધા, તો એની સામુ એ લોકો એને અમને મારી, એના પેરેન્ટ્સ અમને જ માર્યા, અમને ત્રણેયને। અમારા આખા વાળ જટિયા ઘાંચી નીચે એને રોડ ઉપર વયા ગયા। અને એ લોકો 18 વર્ષના 11th સ્ટેન્ડર્ડમાં છે, સિનિયર છે, તો એ લોકોને એટલી ખબર ન પડે, એ લોકોના પેરેન્ટ્સ ને પણ। હું 12 વર્ષની છું, મને એટલી ખબર પડતી હોય। હું 6ઠા ધોરણમાં અભ્યાસ કરું છું।